સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા, 5 ગાડી કાર્બોશેલ મોકલાવું મારા વાલા એવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ. તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. તંત્ર સામે ખુલ્લો પડકાર. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. હવે ખનીજ માફિયાઓ તંત્રને ચેલેન્જ આપતા ખનીજ ચોરીના વિડીયો વાયરલ કર્યા છે. જાણકારી મુજબ થાન અને મૂળી પંથકમાં ગેરકાયદેસર કાર્બોશેલનો કાળો કારોબાર કરનારા ખનીજ માફિયાઓ તંત્રને ફરી ચેલેન્જ આપી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ગેરકાયદેસર કાર્બોશેલનું ખોદકામ કરી ખનીજ માફિયાઓએ 5 ગાડી કાર્બોશેલની મોકલાવું મારા વાલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. ખનીજ માફિયાઓ પર લગામ લગાવતું તંત્ર માટે પડકારજનક. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર વહેલી સવારે તંત્રની આંખ સામેથી ગેરકાયદેસર કાર્બોશેલની ગેરકાયદેસર ખનીજ ભરેલ ડમ્પરો પસાર થઈ રહ્યા છે, ત્યારે બેફામ બનેલા ખનીજ માફિયાઓ પર લગામ લગાવવાની કામગીરી તંત્ર માટે પડકારજનક બની છે. બેફામ ખનીજ માફિયાઓ સામે ક્યારે લાગશે લગામ? ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે. આવા તો અનેક વિડીયો સામે આવ્યા છે. કોંગ્રેસ અગાઉ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આવા બેફામ ખનીજ માફિયા પર લગામ લગાવવા માટે કહ્યું હતું. તેમજ આ ખનીજ માફિયાઓની સ્થાનિક નેતા અને ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે મિલીભગત હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું. શક્તિસિંહ ગોહિલ આ મુદ્દે સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને ભાજપ સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ બેફામ ખનીજ ચોરીને કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યા હોવાનું જણાવી શક્તિસિંહ ગોહિલે આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારે તંત્રએ ખુલ્લા પડકાર ફેંકતા ખનીજ માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર.